નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ વિશે ભણીશું. સમાસ એટલે શું? તો સમાસ જે શબ્દ છે એનું અર્થઘટન કરીએ તો સમ પ્લસ આસ. સમ પ્લસ આસ સમાસ. સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી. સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી. તો શબ્દોની સરખી ગોઠવણી એટલે સમાસ. શબ્દોની સરખી ગોઠવણી એટલે સમાસ. ઓછામાં ઓછા શબ્દો વડે જ્યારે એ અર્થને વ્યક્ત કરવાની વાત આવે ત્યારે સમાસ બને. બરાબર. બીજું, જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો જે શબ્દ બને. જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક નવો શબ્દ બને તેને આપણે સમાસ કહીએ છીએ. સમાસની જુદી જુદી વ્યાખ્યાઓ તમને સમજાવું છું. પહેલાં કે સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી. તો શબ્દોની સરખી ગોઠવણી એટલે સમાસ. બીજી રીતે આપણે એવું કહીએ કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને જે નવા અર્થવાળો શબ્દ બને છે તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને, જે બે શબ્દો હતા એને જોડીને જે એક શબ્દ બનાવ્યો એ નવું પદ બન્યું. એ તો એ નવા રચાયેલા પદને આપણે સામાસિક પદ પણ કહી શકીએ. એટલે કે સમાસને બીજા સામાસિક પદ તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ અથવા તો કહી શકીએ છીએ. શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી. ત્રીજી રીતે આપણે એની વ્યાખ્યા આપવી હોય તો કે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે. શબ્દોની કરકસર કરવાની અને જે કહેવું છે એને ટૂંકમાં કહેવું, સંક્ષેપમાં કહેવું એ એનું શું છે? સમાસનું કાર્ય છે. સમ પ્લસ આસ, જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી. તો પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. તો સમાસ વિશે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ આપી. સૌથી પહેલાં સમ પ્લસ આસ. સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી. તો શબ્દોની સરખી ગોઠવણી એટલે સમાસ. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ. પછી જુદા જુદા અર્થવાળા બે શબ્દો મળીને જે એક નવો શબ્દ બને તેને સમાસ કહે છે. પછી નવા બનાવેલા પદને આપણે સામાસિક પદ પણ કહી શકીએ છીએ. ત્યાર પછી શબ્દોની કરકસર કહેવી અને કહેવાની વાત કરવી. શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં રજૂ કરવી તેને એ સમાસનું કાર્ય છે. પછી આગળ આપણે વાત કરીએ તો અહીંયા મેં એક વ્યાખ્યા તમને લખેલી, ચોક્કસ વ્યાખ્યા કે બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને. બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે એવા સમસ્ત પદને સમાસ કે સામાસિક પદ કહે છે. આગળ જે મેં તમને સમજૂતી આપી એટલે સમાસને આપણે જુદી જુદી વ્યાખ્યા આપી શકાય. બરાબર. પણ બધાનો અર્થ છેલ્લે કે આવીને અટકે છે અહીંયા. સમાસ એટલે શું? તો બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે એવા સમસ્ત પદને સમાસ કહે છે. સમાસને આપણે સામાસિક પદ પણ કહી શકીએ છીએ. આમ સમાસની અંદર બે પદો હોય છે. બે પદો, દાખલા તરીકે આપણે જોઈએ, સમાસની અંદર બે પદો હોય છે. એક પદ જે છે એને પૂર્વપદ કહેવાય, બીજું પદ છે એને ઉત્તરપદ કહેવાય. ક્યારેક સમાસમાં બે પદો કરતાં વધારે પદોનો પ્રયોગ થયો હોય તો પૂર્વપદ અને ઉત્તરપદને છોડીને વચ્ચેનું જે પદ છે એને શું કહેવાય? મધ્યમ પદ કહેવાય. આપણે ઉદાહરણથી સમજીએ તો સમાસ મુખ્ય બે પદોનું બનેલું હોય પણ ક્યારેક ક્યારેક બે કરતાં વધારે પદોનું પણ બનેલું હોય છે. દાખલા તરીકે માતા પિતા, ગુરુ શિષ્ય. અહીંયા તમને બે ઉદાહરણ મેં આપ્યા. અહીંયા તમે જુઓ તો માતા, એનો વિગ્રહ કરીએ એટલે કે છૂટા પાડીએ તો અને પિતા.
તો અહીંયા આ જે પદ છે એને પૂર્વપદ અને આ જે પદ છે એને ઉત્તરપદ કહે છે. એટલે કે સમાસ બે પદોનો બનેલો હોય. પહેલું પદ જે છે એટલે કે આગળનું જે પદ છે એને પૂર્વપદ, પાછળનું જે પદ છે એને ઉત્તરપદ. એ જ રીતે અહીંયા પણ પૂર્વપદ અને ઉત્તરપદ. હવે સમાસ ક્યારેક બે પદોથી પણ વિગ્રહ કરતી વખતે એમાં બીજા ઘણા પદો આપણને મળી આવતા હોય છે. ત્યારે જે વચ્ચેનું પદ હોય છે એને શું કહેવાય? મધ્યમ પદ. સમાસના બંને કે બધાય પદોને એમની વચ્ચેનો અને એમના વાક્યો સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. હવે આગળ આપણે જોઈએ. જો સમાસ વિશે જોયું, સમાસના પદો વિશે જોયું કે સમાસની અંદર બે પદો હોય છે. બે પદમાં પહેલું પદ છે એને આપણે પૂર્વપદ કહીશું, બીજું પદ છે એને આપણે ઉત્તરપદ કહીશું. હવે સમાસનો વિગ્રહ. સમાસ વિગ્રહ. વિગ્રહ એટલે છૂટું પાડવું. વિગ્રહ એટલે છૂટું પાડવું. સમાસના બંને પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. વિગ્રહ કરીએ છીએ. બે પદો જે આપેલા છે એ બંને પદોને આપણે શું કરવાના છે? છૂટા પાડવાના છે. પરંતુ છૂટા પાડતી વખતે પાડીએ તો પણ એ વચ્ચે રહેલો, બંને પદો વચ્ચે રહેલો જે સંબંધ છે એ સંબંધ એમાં વ્યક્ત થતો હોય એ રીતે એને છૂટા પાડવાના છે. તો આ છૂટા પાડવાની જે પ્રક્રિયા છે એને ટૂંકમાં આપણે લખવું હોય તેવું લખી શકીએ કે બે કે તેથી વધુ પદોના બનેલા સમાસને છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. બે કે તેથી વધુ પદોના બનેલા સમાસને કે સામાસિક પદને છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે. અહીંયા બે કે તેથી વધુ પદો જ્યારે એક પદ બને ત્યારે તે સમસ્ત પદને આપણે સામાસિક પદ પણ કહી શકીએ કે સમાસ પણ કહી શકીએ. સામાસિક પદ જ્યારે બે પદોનું બનેલું હોય છે ત્યારે પહેલું પદ પૂર્વપદ અને બીજું પદ ઉત્તરપદ હોય છે, અને પછી બીજું પદ ઉત્તરપદ હોય છે. અને બે કે તેથી વધારે પદોનું જો એ પદ બનેલું હોય તો એનું જે વચ્ચેનું પદ છે, પૂર્વ અને ઉત્તરપદ સિવાય વચ્ચેનું જે પદ છે એને આપણે મધ્યમ પદ પણ કહી શકીએ છીએ. હવે આપણે સમાસના પ્રકાર જોઈશું. અહીંયા આપણે સમાસ એટલે શું એની સમજ મેળવી, સમાસનો વિગ્રહ એટલે શું એની સમજ મેળવી, અને સમાસના પદો વિશે કે એના જે બે પદો હોય કે બેથી વધારે પદો જ્યારે હોય ત્યારે એ પદોને આપણે શું કહીએ એની સમજ મેળવી. તમારે સાથે સાથે જે બોર્ડ ઉપર નોંધ થાય છે એ લખતા રહેવાનું છે. તમારી નોટબુકમાં એની નોંધ કરતા રહેવાની છે, કેમ કે જ્યારે પણ એક જ વખત જોવાથી તમને આવડી જશે નહીં. એટલે જ્યારે પણ તમને સમજવાની જરૂર પડે ત્યારે તમે નોટમાંથી આસાનીથી સમજી શકો. બરાબર? અહીંયા આપણે જોઈશું સમાસના પ્રકાર. સમાસના પ્રકાર. ટૂંકમાં એની વાત પહેલાં હું કરી લઉં, પછી હું તમને એની નોંધ સાથે ઉદાહરણ સહિત લખાવીશ.
તો દ્વંદ્વ સમાસ, બે પદો હોય એમાં પૂર્વપદ ઉત્તરપદ, વિગ્રહ કરતી વખતે અને કે જેવા શબ્દો વડે આપણે એને છૂટા પાડી શકીએ. બંને પદ સ્વતંત્ર હોય, બંને પદનો સ્વતંત્ર અર્થ હોય એમાં એ દ્વંદ્વ સમાસ. ત્યાર પછી દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર પૂર્વપદ એ સંખ્યા દર્શક હોય, પૂર્વપદ સંખ્યા દર્શાવતું હોય અને પાછળનું જે ઉત્તરપદ છે એ ઉત્તરપદ એનો સમૂહ દર્શાવતું હોય ત્યારે દ્વિગુ સમાસ બને. ત્યાર પછી મધ્યમપદ લોપી સમાસ. તો મધ્યમપદ લોપી સમાસને વિગ્રહ કરતી વખતે એમાંથી વચ્ચેના જે પદો લોપ થયા હોય એ પદોને પાછા વચ્ચે ગોઠવતા આપણને એ પૂરા શબ્દનો અર્થ સમજાય છે. ત્યારે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે વચ્ચેના પદો મૂકીએ પછી એનો બરાબર અર્થ આપણને સમજાય ત્યારે એ મધ્યમ પદલોપી સમાસ બને. જ્યારે સામાસિક પદ બનાવીએ છીએ અથવા તો સમાસ બનાવીએ છીએ ત્યારે વચ્ચેના પદોનો શું થાય છે? લોપ થાય છે. એ મધ્યમ પદલોપી સમાસ. એ પછી આગળ જોઈએ તો તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસની અંદર જ્યારે વિગ્રહ કરીએ એટલે કે પદોને છૂટા પાડવાની જ્યારે ક્રિયા કરીએ છીએ ત્યારે તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ પ્રત્યય મૂકેલો હોય છે. વિભક્તિ પ્રત્યયોમાં બીજી વિભક્તિથી તે સાતમી વિભક્તિ સુધીના પ્રત્યયો એમાં લાગેલા હોય છે. આમ જ્યારે તમે સંસ્કૃતમાં વિભક્તિ પ્રત્યયો જોવા જાઓ તો ડિટેલમાં તમારે કરણ તત્પુરુષ, કર્મ તત્પુરુષ એ રીતે તમારે લખવાનું હોય છે. પણ આપણે ગુજરાતીમાં એવું ડિટેલમાં જવાબ લખવાનો આવતો નથી કે માત્ર આપણે એટલો તત્પુરુષ સમાસ એવું લખી દઈએ તો ચાલે. એટલે આ તો સમજવા માટેની વાત છે કે વિભક્તિના પ્રત્યયો, જે કર્મ વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તો કર્મ તત્પુરુષ, કરણ વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તો કરણ તત્પુરુષ, અધિકરણ વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તો અધિકરણ તત્પુરુષ, સંબંધ વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તો સંબંધ તત્પુરુષ, અપાદાન વિભક્તિનો પ્રત્યય લાગ્યો હોય તો અપાદાન તત્પુરુષ. આમ તત્પુરુષ સમાસના પેટા પ્રકારો છે. અહીંયા તત્પુરુષ સમાસની અંદર વિભક્તિ પ્રત્યય મૂકવાથી જ્યારે એ પદોને આપણે છૂટા પાડી શકીએ છીએ અને છૂટા પાડતી વખતે કે વિગ્રહ કરતી વખતે જ્યારે પદોની વચ્ચે આવા વિભક્તિ પ્રત્યયો મૂકવાથી એનો અર્થ આપણને પૂર્ણ સમજાય ત્યારે તત્પુરુષ સમાસ બને છે. ત્યાર પછી આવશે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસની અંદર પૂર્વપદ કે ઉત્તરપદ બંનેમાંથી કોઈ એક પદ, મોટાભાગે પૂર્વપદ જ વિશેષણ હોય છે એટલે કે વિશેષતા દર્શાવતું હોય છે. ઉત્તરપદની વિશેષતા પૂર્વપદ દર્શાવતું હોય છે. એટલે અને ક્યારેક પૂર્વપદ જ વિશેષતા દર્શાવે એવું હોતું નથી. પરંતુ એટલું યાદ રાખવાનું કે બંને પદોમાંથી એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય. વિશેષ્ય એટલે કે જેની વિશેષતા બતાવવામાં આવી છે એવું પદ. તો એક પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. ત્યાર પછી બહુવ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસમાં સમસ્ત પદ કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરતું. આખું સામાસિક જે પદ છે એ કોઈ એક વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરતું હોય. બહુવ્રીહી સમાસની અંદર જેનું છે તે વિગ્રહ કરતી વખતે આવા શબ્દોનો પ્રયોગ થતો હોય. જેનું છે તે, જે છે તે, એમ પરથી એના જેનું છે તે, જે છે તે આવા શબ્દોનો જ્યારે વિગ્રહ કરતી વખતે એ પદને સમજવા કે એને અર્થપૂર્ણ બનાવવા પદોનો આવા શબ્દોનો જ્યારે પ્રયોગ થાય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. ત્યાર પછી આપણે ઉપપદ સમાસ જોઈશું કે ઉપપદ સમાસની અંદર વિભક્તિ પ્રત્યય તો લાગેલો જ હોય છે પરંતુ એને છૂટા પાડતી વખતે, એનો વિગ્રહ કરતી વખતે નાર પ્રત્યય લાગેલો હોય છે. નાર પ્રત્યય લાગેલો હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. હવે અવ્યયી ભાવ સમાસ. તો અવ્યયી ભાવ તો પહેલું પદ જે છે સામાસિક શબ્દનું પહેલું જે પદ છે એ અવ્યય હોય છે એટલે એને અવ્યયી ભાવ સમાસ કહે છે. આમ આપણે સમાસના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી મેળવી, જેમાં દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ અને અવ્યયી ભાવ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. આ રીતે આજે આપણે હવે આ સમાસની વિસ્તૃત માહિતી મેળવીશું. એક પછી એક આપણે એના પ્રકાર જોતા જઈએ અને એની વિસ્તૃત માહિતી મેળવતા જઈએ. સમાસના પ્રકારની અંદર આપણે પહેલા
હું તમને અહીંયા એક ખોટું બનાવીને સમજાવી દઉં. તો પહેલો છે દ્વંદ્વ સમાસ. બરાબર, દ્વંદ્વની અંદર ઇતરેતર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ પછી દ્વિગુ સમાસ. ત્યાર પછી કર્મધારય સમાસ. અહીંયા મધ્યમ પદલોપી સમાસ, બહુવ્રીહી સમાસ, અવ્યયીભાવ ઉપપદ સમાસ. દ્વંદ્વ, દ્વિગુ, કર્મધારય, મધ્યપદલોપી, બહુવ્રીહી, અવ્યયીભાવ, ઉપપદ અને છેલ્લે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ. આમાં એના કુલ 8 પ્રકાર. એમાં દ્વંદ્વ સમાસ, ઇતરેતર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ, સમાહાર દ્વંદ્વ, દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ, મધ્યપદલોપી સમાસ, બહુવ્રીહી સમાસ, અવ્યયીભાવ સમાસ, ઉપપદ સમાસ અને તત્પુરુષ સમાસ. હવે તત્પુરુષ સમાસની અંદર એમાં પણ એના પેટા પ્રકાર જોઈએ તો કર્મ તત્પુરુષ સમાસ, કરણ તત્પુરુષ સમાસ, કર્મ, કરણ, સંપ્રદાન તત્પુરુષ, અપાદાન તત્પુરુષ, અપાદાન તત્પુરુષ પછી અધિકરણ તત્પુરુષ, સંબંધ તત્પુરુષ, આ રીતે વિભક્તિ પ્રત્યય, જેમાં જે વિભક્તિ પ્રત્યય લાગ્યો હોય એ પ્રમાણે તત્પુરુષ સમાસનો પ્રકાર બને. દાખલા તરીકે કર્મ તત્પુરુષની અંદર ઉદાહરણ આપણે જોઈએ. કર્મ તત્પુરુષની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો પ્રેમવશ, તો પ્રેમથી વશ, આ વિભક્તિ પ્રત્યય છે. બરાબર. કરણ તત્પુરુષની અંદર યોગયુક્ત, પ્રેમને વશ આવશે વિગ્રહ કરતી વખતે, પ્રેમને વશ. કર્મ વિભક્તિનો આ શું છે? પ્રત્યય છે. પછી યોગથી યુક્ત, થી પ્રત્યય છે કરણ વિભક્તિમાં, યોગથી યુક્ત, યોગથી યુક્ત. અહીંયા કરણ વિભક્તિનો પ્રત્યય શું છે? થી. તો યોગથી યુક્ત. ત્રીજું ઉદાહરણ છે દેશદાજ. સંપ્રદાન તત્પુરુષની અંદર દેશદાજ, તો દેશ માટે દાજ, દેશ માટે દાજ. અહીંયા આ સંપ્રદાન
પછી અપાદાન ચિંતા મુક્ત, ચિંતા મુક્ત, તો ચિંતાથી મુક્ત, આમાં પણ થી પ્રત્યય લાગેલો છે અપાદાન વિભક્તિની અંદર. પછી આગળ ઉદાહરણ જોઈએ તો વનવાસ, વનવાસ, તો વનમાં વાસ એ અધિકરણ તત્પુરુષ. અને સંબંધ તત્પુરુષમાં આપણે જોઈએ તો બાહુબળ, બાહુબળ એટલે કે બાહુનું બળ. સંબંધ તત્પુરુષ સમાસ એટલે તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના આધારે તત્પુરુષ સમાસના જુદા જુદા પ્રકાર અહીંયા બને છે. કર્મ તત્પુરુષ, કરણ તત્પુરુષ, સંપ્રદાન તત્પુરુષ, અપાદાન તત્પુરુષ, અધિકરણ તત્પુરુષ અને સંબંધ તત્પુરુષ. હવે જેમાં જે પ્રત્યય લાગ્યો, હવે કર્મ વિભક્તિનો જે પ્રત્યય છે ને છે, તો એમાં વિગ્રહ કરતી વખતે અહીંયા વચ્ચે શું લાગ્યું? ને લાગ્યું. એટલે આને આપણે આ પ્રેમ વશ શબ્દને આપણે કર્મ તત્પુરુષ સમાસ કહી શકીએ. ત્યાર પછી અહીંયા બીજો શબ્દ છે યોગયુક્ત, તો કરણ વિભક્તિનો પ્રત્યય થી છે, તો અહીંયા વિગ્રહ કરતી વખતે યોગથી યુક્ત, થી પ્રત્યય લાગે છે, તો આપણે એને યોગયુક્ત કરણ તત્પુરુષ સમાસ કહી શકીએ. ત્યાર પછી સંપ્રદાન વિભક્તિની અંદર માટે પ્રત્યય છે, તો અહીંયા દેશ વિગ્રહ કરતી વખતે દેશ માટે દાજ, તો દેશ દાજ એ માટે વિભક્તિ પ્રત્યય આવ્યો, એટલે આપણે એને સંપ્રદાન તત્પુરુષ સમાસ કહી શકીએ. ત્યાર પછી અપાદાન તત્પુરુષ, અપાદાનની અંદર ચિંતા મુક્ત શબ્દ છે, એનો વિભક્તિ પ્રત્યય છે થી, એટલે કે છૂટા પડવાની ક્રિયામાંથી એવું થાય એનો અર્થ. તો અહીંયા અપાદાન તત્પુરુષની અંદર ચિંતાથી મુક્ત, થી વિભક્તિ પ્રત્યય એમાં લગાવ્યો, એટલે આપણે એને અપાદાન તત્પુરુષ કહી શકીએ. ત્યાર પછી અધિકરણ તત્પુરુષ, સ્થાન સ્થળ બતાવે, સમય બતાવે, તો વનવાસ, તો વિગ્રહ કરતી વખતે વનમાં વાસ, એમાં મા પ્રત્યય વિભક્તિ પ્રત્યય તો લાગ્યો વા, સ્થળ દર્શાવે છે, એટલે અધિકરણ તત્પુરુષ સમાસ આપણે કહી શકીએ. પછી બાહુબળ, તો બાહુનું બળ, તો ત્યાં સંબંધ તત્પુરુષ સમાસ, એમાં એક પદ બીજા પદ સાથેનું શું દર્શાવે છે? સંબંધ. એનો પ્રત્યય નો, ની, નું, ના છે. સંબંધ વિભક્તિનો પ્રત્યય નો, ની, નું, ના છે, તો નો, ની, નું, ના એવા કોઈ પણ શબ્દને વિગ્રહ કરતી વખતે આપણે બે પદની વચ્ચે મૂકીએ ત્યારે સંબંધ તત્પુરુષ સમાસ બને. આમ મેં માત્ર તમને સમજવા માટે અહીંયા તત્પુરુષ સમાસના જુદા જુદા જે ઉદાહરણો છે એ ઉદાહરણો આપીને એમના વિભક્તિ પ્રત્યય સાથે તમને આ સમજ આપી. આ કોઠો તમારા નોટબુકમાં તમારે દોરી દેવાનો છે, જેથી તમને સમાસના બધા પ્રકાર અને એના પેટા પ્રકારની પણ સમજ પડે. આપણે પરીક્ષામાં જો કદાચ આવું પૂછાય, પેટા પ્રકારનું ઓપ્શન આપેલું હોય, તો આપણને તરત ખ્યાલ આવે કે કયો વિભક્તિ પ્રત્યય લાગ્યો છે, એના આધારે આપણે એનું નામ લખી શકીએ. હવે અહીંયા આપણે જોઈએ દ્વંદ્વ સમાસની અંદર, તો દ્વંદ્વ સમાસની અંદર ઇતરેતર દ્વંદ્વ છે, વૈકલ્પિક દ્વંદ્વ છે અને સમાહાર દ્વંદ્વ છે. તો ઇતરેતર દ્વંદ્વની અંદર આપણે વિભક્તિ પ્રત્યયો જ્યારે છૂટા પાડીએ છીએ, એટલે કે વિભક્તિ પ્રત્યયો નહીં પણ સામાસિક પદને જ્યારે છૂટું પાડીએ ત્યારે અને એ જેવા શબ્દો વડે આપણે શું કરીએ છીએ? પદને છૂટું પાડતા હોઈએ છીએ. તો ઇતરેતર દ્વંદ્વની અંદર અને શબ્દ લાગેલો હોય, જ્યારે છૂટા પાડવાની ક્રિયા કરતા હોઈએ આપણે અથવા તો પદને છૂટું પાડીએ ત્યારે અને પ્રત્યય લાગેલો હોય છે. જ્યારે વૈકલ્પિક દ્વંદ્વની અંદર વિકલ્પ સૂચવેલો હોય છે. ઇતરેતરમાં અને દ્વારા વાક્યને છૂટું પાડીએ, શબ્દને છૂટું પાડીએ, બંનેનો સમાન અર્થ હોય અને વચ્ચે મૂકવાથી પદ છૂટું પડે. દાખલા તરીકે માતા પિતા, તો માતા અને પિતા બંને સ્વતંત્ર શબ્દો છે અને બંને ને છૂટા પાડતી વખતે વચ્ચે આપણે અને એ સંયોજક મૂક્યું છે, ત્યારે ઇતરેતર દ્વંદ્વ બને. પછી વૈકલ્પિક દ્વંદ્વની અંદર વિકલ્પ હોય. દાખલા તરીકે રાત દિવસ, તો રાત કે દિવસ બેમાંથી એક જ વિકલ્પ સૂચક હોય. બેમાંથી એક જ વસ્તુ શું કરવાની છે? પસંદ કરવાની છે. તો વૈકલ્પિક દ્વંદ્વને છૂટા પાડતી વખતે વચ્ચે કે સંયોજક મૂકવામાં આવે. અને સમાહાર દ્વંદ્વની અંદર સમાન, દાખલા તરીકે આપણે ઘરગથ્થુ વસ્તુઓ હોય તો એક સાથે બીજી વસ્તુઓની આપણે એમાં ગણતરી કરીએ. તો જમવા બેસવાનું હોય તો આપણે એમ કે દાળ ને ભાત, તો દાળ, ભાત, શાક, રોટલી, આ બધું શું છે? એના જેવા જ એના ગણતરીમાં જ આવતા બીજા જે શબ્દો છે એને સમાહાર દ્વંદ્વમાં આપણે લઈ શકીએ. આમ તો આપણે આ
ડિટેલ્સમાં આ બધા પ્રશ્નો આપણે પરીક્ષામાં જુદી જુદી રીતે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે તમારે સીધું દ્વંદ્વ સમાસ જ લખવાનું છે. પણ મેં વિશેષ માહિતી એટલા માટે તમને આપી કે તમે જાણી શકો, ક્યારેય તમને કોઈ પૂછે કે ભાઈ દ્વંદ્વ સમાસના બીજા પેટા પ્રકારો કયા છે અને એની સમજ શું છે, તો એ વખતે તમે એનો જવાબ આપી શકો. એટલા માટે મેં તમને દ્વંદ્વ સમાસના અન્ય 3 પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપી છે. હવે આપણે એક પછી એક સમાસ વિશે માહિતી ઉદાહરણ સહિત મેળવીશું. અહીંયા એક પ્રકાર સમુચ્ચય દ્વંદ્વ, એક પ્રકાર દ્વંદ્વ સમાસનો રહી ગયો છે, સમુચ્ચય દ્વંદ્વ. આ 4 પ્રકાર વિશે આપણે દ્વંદ્વ સમાસના પેટા પ્રકારને આપણે 4 રીતે અહીંયા જોઈ શકીએ. જેમાં સમુચ્ચયનો અર્થ નીકળતો હોય એમાં સમુચ્ચય દ્વંદ્વ, દાખલા તરીકે ફળ અને ફૂલ તો ફૂલ અને ફળ. પછી 96 તો 6 અને 90. પછી સમાહાર દ્વંદ્વની અંદર જે સમુચ્ચય દ્વંદ્વ સમાસથી જ એક વચનનો અર્થ નીકળતો હોય. સમુચ્ચય દ્વંદ્વ સમાસ હોય પરંતુ એમાં એક વચનનો અર્થ નીકળતો હોય ત્યારે સમાહાર દ્વંદ્વ બને. ઉઠ બેસ તો ઉઠવાની અને બેસવાની ક્રિયા. આબોહવા તો આબ એટલે પાણી અને હવા એટલે કેવી. તો આ રીતે આબોહવા એવું શબ્દ આપણે સમાહાર દ્વંદ્વમાં લઈ શકીએ. પછી દાળ ભાત શાક રોટલી એને પણ આપણે સમાહાર દ્વંદ્વમાં ઉદાહરણ તરીકે લઈ શકીએ. એમાં બધામાં જ સંયોજકો લાગેલા હોય એવું હોતું નથી. પછી વૈકલ્પિકમાં કે પ્રત્યય મતલબ કે સંયોજક લાગેલું હોય છે કે જેથી કે વડે આપણે બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. જ્યારે મિત્રતા દ્વંદ્વની અને દ્વારા છૂટું પડેલું પદ હોય છે કે જેમાં બંને શબ્દોનો સમાન અર્થ હોય છે. આ રીતે જે સમુચ્ચય દ્વંદ્વ સમાસમાંથી બહુવચનનો અર્થ નીકળતો હોય, સમુચ્ચય દ્વંદ્વ સમાસમાંથી ઇતરેતરમાં બહુવચનનો અર્થ નીકળતો હોય, આમાં વિકલ્પનો અર્થ નીકળતો હોય, આમાં એકવચનનો અર્થ નીકળતો હોય અને આની અંદર સમુચ્ચયનો અર્થ નીકળતો હોય, તેમ દ્વંદ્વ સમાસના આ 4 પેટા પ્રકારો છે. બાકીના જે સમાસ છે એને આપણે ઉદાહરણ સહિત હવે સમજીશું. આ કોઠાને તમારે બરાબર ધ્યાન રાખવા અને યાદ રાખવા માટે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનો છે. હવે સૌથી પહેલા આપણે જોઈશું દ્વંદ્વ સમાસ. જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય તેને અને તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પનો મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પનો સંબંધ હોય ત્યારે
દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ સમાસમાં બંને પદો સ્વતંત્ર હોય છે. જુદા જુદા અર્થવાળા સમાન શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય, એટલે કે બંને પદો સ્વતંત્ર હોય. એક પદ સિવાય એક પદ વિના બીજું પદ અધૂરું લાગે નહીં. બંને પદો પોતપોતાનું આગવું મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પનો સંબંધ હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. ઉદાહરણ તરીકે દાળ ભાત, કાળા ભૂરા, દંપતી અને મુખોમુખ. દાળ અને ભાત. આની અંદર એવું થાય કે તમારે બંને વસ્તુ જમવાની છે. જમવા તમે બેસો છો ત્યારે તમે એવું કહેશો કે દાળ અને ભાત જમી લો. પણ તમારે કોઈને પૂછવું છે કે તમે દાળ ખાશો કે ભાત, તો દાળ કે ભાત લેશો એવું પૂછવું હોય ત્યારે વિકલ્પમાં આવે. ત્યારે અત્યારે શેમાં આવે છે? આ ઇતરેતરમાં આવે છે. જ્યારે એવું પૂછવું કે દાળ લેશો કે દાળ કે ભાત આપો એવું પૂછીએ ત્યારે વિકલ્પમાં આવે કે બંનેમાંથી તમારે શું લેવાનું. એટલે બંને દ્વારા આપણે એનો વિગ્રહ કરી શકીએ. અને દ્વારા પણ કરી શકીએ અને કે દ્વારા પણ કરી શકીએ. કાળા કે ભૂરા, કાળા કે ભૂરા. દંપતી એટલે પતિ અને પત્ની અને પત્ની. પછી મુખોમુખ એટલે મુખ અને મુખ. બરાબર. આ રીતે તમારે સમાસનો આ વિગ્રહ છે, આ એનું સામાસિક પદ છે, એટલે કે સમાસ છે અને આ એનો વિગ્રહ છે. તો દ્વંદ્વ સમાસની અંદર બંને પદો કેવા હોય? સરખું મહત્વ ધરાવતા હોય. જ્યારે બંને પદોને આપણે છૂટા પાડીએ છીએ ત્યારે વચ્ચે અને કે જેવા સંયોજકો મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. હવે જે મેં તમને પેલા ઉદાહરણ સમજાવ્યા હતા હમણાં એના પેટા પ્રકારો, એના વિશે તમે બરાબર સમજી ગયા હશો. બરાબર. અને ખબર પણ પડી હશે કે આમાં આપણે લખ્યું કે કાળા કે ભૂરા એ વૈકલ્પિક દ્વંદ્વમાં આવે છે. હવે આપણે બીજો પ્રકાર જોઈશું, તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ. એમાં જે સમાસમાં પ્રથમ શબ્દ પછીના શબ્દ એટલે કે ઉત્તર પદ. જે સમાસમાં પ્રથમ શબ્દ પછીના શબ્દ સાથે વિભક્તિ, પ્રત્યય અથવા તો વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તત્પુરુષ સમાસ કહીએ છીએ. હમણાં મેં તમને જે વિભક્તિઓ સમજાવી એની વાત છે કે જે વિભક્તિઓની જે તમને ડિટેલમાં માહિતી આપી એ વિભક્તિઓમાંથી કોઈ પણ એક વિભક્તિ
એનું સંબંધ પહેલું પદ બીજા પદ સાથે ધરાવતું હોય ત્યારે તત્પુરુષ સમાસ બને. એના ઉદાહરણ જોઈએ આપણે. માનવજાત, માનવજાત, સ્નેહભીની, જીવન ચેતના, જીવન ચેતના. હવે આનો વિગ્રહ કરીએ આપણે. તો માનવની જાત, માનવની જાત. બીજું છે સ્નેહભીની, તો સ્નેહથી ભીની. જીવન ચેતના, તો જીવનની ચેતના. વધારે ઊંડાણમાં ઉતરવું હોય તો તમે એને સમજાવી તો હમણાં એ પ્રમાણે વિભક્તિ પ્રત્યય કર્યો છે જોઈ લેવાનો અને પછી એનો આપણે શું કરી શકીએ, અહીંયા પ્રકાર લખી શકીએ. તો માનવની જાત, તો પહેલું પદ બીજા પદ સાથે સંબંધ ધરાવે એટલે શું આવશે એમાં? સંબંધ વિભક્તિ, એટલે તે સંબંધ તત્પુરુષ, સંબંધ તત્પુરુષ. પછી સ્નેહથી ભીની, કરણ તત્પુરુષ થી પ્રત્યય છે એટલે સ્નેહથી ભીની. અને જીવનની ચેતના એટલે સંબંધ તત્પુરુષ. પરીક્ષાની અંદર જો તમારે આ રીતે કરણ, સંબંધ અને એવું ના પૂછાવાનું, મતલબ ઓપ્શન ના આપેલો હોય તો તમારે સીધું ત્યાં શું લખવાનું છે? તત્પુરુષ સમાસ. ડિટેલમાં પછી લખવાની જરૂર નથી. એટલે આપણે સીધું અહીંયા લખીશું માનવજાત તો તત્પુરુષ સમાસ, સ્નેહભીની તો તત્પુરુષ સમાસ અને જીવન ચેતના તો તત્પુરુષ સમાસ. આ તો વધારે તમને માહિતી મળે અને તમે વધારે સારું જાણી શકો એના માટે મેં તમને એના ડિટેલમાં અહીંયા પ્રકાર જણાવ્યા છે. પરંતુ આપણે ગુજરાતીમાં અત્યારે જે પેપર સ્ટાઇલ છે એમાં ડિટેલમાં એના પ્રકાર બધા આવેલા સમજાવવાના નથી. એટલે તમારે તત્પુરુષ સમાસ એવો એનો આન્સર લખવાનો છે. બરાબર? તો તમને બે સમાસના પ્રકાર એની જે મેં ઉપર છેલ્લી જે માહિતી આપી એ તમને બરાબર સમજાઈ હશે. એ સિવાય તમને બે સમાસ ઉદાહરણ સહિત મેં સમજાવ્યા છે ત્યાં સુધીનું તમારે તૈયાર કરવાનું છે. બરાબર? આગળના જે વ્યાખ્યાના પ્રકાર છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું.